નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એક નવા પાઠની શરૂઆત કરીએ. પાઠ 10 બજાર પ્રક્રિયા સંચાલન. ગયા પીરિયડની અંદર તમે ચેપ્ટર 9નો અભ્યાસ કરી લીધો. એ ચેપ્ટર આપણે પૂરું કર્યું છે. હવે આ પ્રકરણની અંદર તમારે કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે? સૌથી પહેલાં જોઈએ તો પ્રસ્તાવનાથી શરૂઆત થશે. જેની અંદર વાત આવી આવશે આધુનિક સમય છે, ગ્રાહક છે એ બજારનો રાજા ગણાય છે, સર્વોપરી વ્યક્તિ ગણાય છે. એનો મતલબ એવો થયો કે કોઈ પણ પેઢી કે કોઈ પણ સંસ્થા વસ્તુ કે સેવા જે વેચાણ કરે છે એ કેવી રીતનું વેચાણ કરશે, કેવી વસ્તુ બનાવશે? તો કે એવી વસ્તુ બનાવશે કે જેના દ્વારા ગ્રાહકને સંતોષ મળે. ગ્રાહક જે વસ્તુની માંગ કરે છે એ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવશે. એને લગતી વાત આવશે. ત્યાર પછી કે બજાર પ્રક્રિયા. હવે આ બજાર પ્રક્રિયા આખી કેવી છે? તો કે જેમ બને એમ અત્યારે ગ્રાહકને નવીન વસ્તુની જરૂર છે, કંઈક આધુનિક વસ્તુ ટેકનોલોજીનો ઉપયોગથી બનેલી હોય એવી વસ્તુની માંગ છે. તો એવા સંજોગોમાં ઉત્પાદક એવી જ વસ્તુ બનાવવાનો પ્રયાસ કરશે. એટલું જ નહીં, પણ ગ્રાહકને જ્યાં જોઈએ, જે સ્થળે જોઈએ ત્યાં વસ્તુ પહોંચાડવામાં પણ આવે છે. અત્યારે માણસનું જીવન બદલાઈ ગયું છે, જીવન જીવવાની દૃષ્ટિકોણમાં ફેરફાર થયો છે. એનો મતલબ એવો થયો કે ગ્રાહકની જરૂરિયાત બદલાતી જાય છે. હવે આ જરૂરિયાત બદલાય એ પ્રમાણે કોઈ પણ ઉત્પાદકે જો બજારમાં ટકી રહેવું હોય તો વસ્તુનું ઉત્પાદન એ પ્રમાણે કરવું પડશે. ત્યાર પછી કે એના અર્થની અંદર શેની વાત આવશે? તો કે બજાર પ્રક્રિયા કહેવાય કોને? તો કે ઉત્પાદન કરતી પેઢી, સેવા આપતી કોઈ સંસ્થા છે, ભવિષ્યમાં ગ્રાહકને કયા પ્રકારની વસ્તુ કે સેવા જોઈએ છે સૌથી પહેલાં એનું અનુમાન કરશે. એને આધારે વસ્તુ કે સેવાનું સર્જન કરશે. ગ્રાહકની જરૂરિયાત સાથે જે તે વસ્તુને મેળ બેસાડવાની પ્રક્રિયા કરશે. ગ્રાહકને ધ્યાનમાં રાખીને એનું સ્વરૂપ તૈયાર કરવામાં આવશે. ખરીદ શક્તિને ધ્યાનમાં રાખીને વસ્તુની કિંમત નક્કી કરવામાં આવશે. બજાર પ્રક્રિયામાં બે પક્ષકારો મુખ્ય છે. હવે આ બે પક્ષકારો એટલે કયા? તો કે એક બાજુ ઉત્પાદક છે જે વસ્તુનું ઉત્પાદન કરે છે, અને બીજો પક્ષ એટલે ગ્રાહક. એટલે તમારે ટૂંકમાં આ રીતે યાદ રાખી શકાય. પેઢી કે સંસ્થા કેવી વસ્તુની ગ્રાહકને ભવિષ્યમાં જરૂર પડશે સૌથી પહેલાં અનુમાન કરશે. અનુમાન કરી લીધા પછી વસ્તુ કે સેવાનું સર્જન કરશે. એ કરી લીધા પછી પેદાશ મિશ્ર સાથે મેળ બેસાડશે. એને આધારે પેદાશનું સ્વરૂપ નક્કી કરશે. ગ્રાહકોની ખરીદ શક્તિ કેવી છે? યાદ રાખજો કે જે પ્રકારે જે તે વિસ્તાર હોય, ગામડું હોય, શહેર હોય, શહેરના અલગ અલગ વિસ્તારો છે, એ વિસ્તારના ગ્રાહકોની ખરીદ શક્તિ કેવી છે એ પ્રમાણે કિંમત નક્કી કરવી પડે. માનો કે કોઈ પછાત વિસ્તાર છે અને ત્યાં તમે કોઈ ધંધો શરૂ કરો છો તો સ્વાભાવિક છે કે ત્યાંના લોકોની આવક ઓછી છે, મતલબ કે ખરીદ શક્તિ ઓછી થાય, તો ત્યાં વસ્તુની વધારે જે કિંમત છે એ તમે રાખી શકતા નથી. પછી બે પક્ષકારોની વાત આવશે. ઉત્પાદક એવો વિચાર કરશે કે હેતુઓને સિદ્ધ કરવા ધંધાના નક્કી કરેલા, અને ગ્રાહક શું વિચારશે? તો કે એની જરૂરિયાતને સંતોષવી. ત્યાર પછી એની અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ વિશેની વાત કરવાની આવશે. હવે આ વ્યાખ્યાઓ તમને એક માર્કમાં પૂછાઈ શકે કે ભાઈ બજાર પ્રક્રિયા એટલે શું? તો કોઈ પણ એક જ લખવાની. એમાં તમે આ યાદ રાખી શકશો, સહેલું છે કે ભાઈ માર્કેટિંગ એટલે શું? બજાર.
એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે। બહુ સરળ છે। ધંધાકીય પ્રવૃત્તિ જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે। પછી અલગ અલગ જે વ્યાખ્યાઓ છે એની આપણે પછી વાત કરી લઈશું। હવે કે ભાઈ બજાર પ્રક્રિયાના કાર્યો કયા છે? આ જે કાર્ય છે એ તમને એક સાથે પૂછાતા નથી, પણ કોઈ અલગ અલગ મુદ્દાઓ તમને 2 માર્કમાં પૂછી શકે। એમાં સૌથી પહેલું કાર્ય આવશે બજારીય સંશોધન। ત્યાર પછી બીજું જે કાર્ય છે એ છે માલનું એકત્રીકરણ। પછી આપણે આની વિગતવાર વાત કરી લઈએ। અને જેમ અગાઉ આપણે પસંદગીના તબક્કા, ત્યાર પછી કે જે જામીનગીરીઓના ખરીદ વેચાણની પ્રક્રિયા છે, આયોજનના તબક્કા હોય કે વ્યવસ્થા તંત્રના તબક્કા કે જેમાં તમારે મુદ્દાઓ ક્રમ પ્રમાણે જ લખવા પડે, એ જ રીતે આમાં પણ તમે ક્રમ પ્રમાણે જ લખજો, અલગ અલગ લખી શકાતા નથી। ત્યાર પછી માલને વપરાશ લાયક બનાવવો, હવે સંશોધન પ્રક્રિયાની અંદર શું આવશે તો કે જેમ બને તેમ વર્તમાન સમયમાં ઉત્પાદક નવું સંશોધન કરશે, ગ્રાહક વિશેની માહિતી મેળવશે, ગ્રાહકને કઈ વસ્તુમાં રસ રુચિ છે, એની પસંદગી કેવી છે, ભવિષ્યમાં ગ્રાહક કેવી વસ્તુની માંગ કરશે, એ બધી બાબતને ધ્યાનમાં રાખશે। પ્લસ કે કયા જોખમો રહેલા છે એને ધ્યાનમાં રાખી પછી વસ્તુનું ઉત્પાદન કરશે। હવે જોખમ કેવા પ્રકારના હોય કે ભાઈ માલ સામાનનું વેચાણ થશે કે નહીં, જે વસ્તુ બનાવી એ ગ્રાહકને પસંદ આવશે કે નહીં, આવા જોખમને પણ ધ્યાનમાં લેવા પડે છે। એ ધ્યાનમાં લીધા પછી બજારમાં વસ્તુની માંગ, વસ્તુની કિંમત, અન્ય ઉત્પાદકો સાથેની હરીફાઈ એને પણ ધ્યાનમાં લેવી પડે છે। પછી માલનું એકત્રીકરણ એટલે શું તો કે તમને ખબર છે કે ઘણીવાર માલ સામાન અલગ અલગ જગ્યાએ બનતો હોય, ત્યારે માલને કોઈ એક જ સ્થળે ભેગો કરવામાં આવતો હોય છે, જેને આપણે કહીશું માલનું એકત્રીકરણ, માલ એકઠો કરવો, ભેગો કરવો। કેટલીક વાર ઉત્પાદક પણ છૂટાછવાયા હોય, વસ્તુનું ઉત્પાદન ઘણીવાર મોસમી હોય, ઋતુ પ્રમાણે થતું હોય, નાના પાયા ઉપર ઘણીવાર માલ સામાનનું ઉત્પાદન થતું હોય, ઉત્પાદિત થયેલ માલ ઉપર ઘણીવાર પ્રક્રિયા કરવી પડતી હોય, તો આવા સંજોગોમાં માલનું એકત્રીકરણ કરવું પડે છે। ત્યાર પછી કયું માલને વપરાશ લાયક બનાવવો। હમણાં જ કીધું એમ કે ઘણીવાર તૈયાર થયેલા માલ ઉપર પ્રક્રિયા કરવી પડે। સામાન્ય રીતે જોવા જાઓ તો કાચા માલના સંગ્રહ સ્થાને આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે। માલ વપરાશ લાયક બનાવવો હોય તો સ્વાભાવિક છે કે એની કિંમત વધી જશે, ગ્રાહકની જરૂરિયાત મુજબ એમાં પ્રક્રિયા કરવામાં આવે છે। દાખલા તરીકે તમે ઘઉં કે બાજરી કે પછી જે આપણે અનાજ કહીએ એ અનાજ ડાયરેક્ટ તમે ખેડૂત પાસેથી લાવો તો એની ઉપર વધારે કોઈ પ્રક્રિયા કરેલી હોતી નથી, પણ એ જ અનાજ જો તમે માર્કેટ યાર્ડમાંથી લાવશો તો ખેડૂતની જે કિંમત છે, માનો કે આપણે ઘઉંની વાત કરીએ કે ભાઈ ખેડૂત છે બરાબર, એ 1 મણના 400 રૂપિયા લે છે। હવે એના બદલે ઘઉંની કિંમત પણ કોની? વેપારીની, જે માર્કેટ યાર્ડમાંથી આપણે લાવીએ છીએ, તો એની કિંમત ખેડૂતની કિંમત કરતાં વધી જશે।
આપણે માનો કે 450 રૂપિયા રાખીએ। હવે આ કિંમત વધવા પાછળનું કારણ શું? કારણ એકમાત્ર કે અહીંયા વેપારી જે છે એ માલને વપરાશ લાયક બનાવશે। કેવી રીતે? જે ઘઉંની લાવેલા છે એને સાફ સફાઈ કરશે, અંદરથી બધો કચરો છે એ કાઢી લેશે, બરાબર। તમે લાવશો તો તમારે બીજી કોઈ પ્રકારની એમાં મહેનત કરવાની જરૂર નથી। એનો મતલબ એવો થયો કે એવા સંજોગોમાં એની કિંમતમાં વધારો થઈ જશે। ત્યાર પછી માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ। હવે પ્રમાણીકરણમાં શું હોય તો કે જે તે વસ્તુને ગ્રેડ આપવાની વાત હોય। પ્રમાણીકરણ શેને આધારે નક્કી થાય? એનું કદ, રંગ, રૂપ, ગંધ, સ્વાદ, એમાં કેવા પોષક તત્વો છે એને આધારે એનું પ્રમાણીકરણ થશે। સરકારી પ્રમાણીકરણ જરૂરી છે। પછી એનું વર્ગીકરણ કરવામાં આવે। એમાં ગુણવત્તાને આધારે વર્ગીકરણ થાય, કિંમતને આધારે વર્ગીકરણ થાય, ગ્રાહક કેવી વસ્તુ ખરીદશે, કઈ વસ્તુ પર ગ્રાહકને વધારે વિશ્વાસ છે તો એને આધારે પણ વર્ગીકરણ કરવામાં આવે છે। એમાં પણ આપણે અહીંયા ઉદ્યોગોમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે તો એ વસ્તુને પ્રમાણિત કરતી સંસ્થા કઈ છે? તો એ સંસ્થાનું નામ છે BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, બરાબર। જે ઔદ્યોગિક પેદાશો જે બને છે એને પ્રમાણીકરણ કરવાનું કામ કરે છે। અને જે વસ્તુ પર BIS દ્વારા અલગ અલગ પ્રકારના માર્કો વાપરવાની છૂટ આપવામાં આવે એનો મતલબ એવો થયો કે એ વસ્તુની ગુણવત્તા બીજી વસ્તુ કરતાં તમને સારી જોવા મળશે। ત્યાર પછી માલ પર નિશાની કરવી। હવે આ મુદ્દાની અંદર તમારે માત્ર એટલું જ રાખવાનું કે આપણે જે વસ્તુ ઉત્પાદન કરીને વેચીએ છીએ તો આપણા હરીફાઈમાં જે ઉત્પાદકો છે એનાથી અલગ પાડવા માટે જે વસ્તુ તૈયાર થાય છે એની ઉપર વિશિષ્ટ છાપ મૂકવામાં આવે છે। આ છાપને આધારે જ, બરાબર, એને ગ્રાહકો ઓળખતા હોય છે। ગ્રાહકો એ છાપને ધ્યાનમાં રાખીને ખરીદી કરે તો છેતરાવાનો જે પ્રશ્ન જે ઊભો નથી થતો। જ્યારે જાહેરાત કરવામાં આવે ત્યારે પણ એ નિશાની બતાવવામાં આવતી હોય છે અને એ નિશાનીને આધારે ખબર પડશે તમને કે ભાઈ આ વસ્તુની ગુણવત્તા સારી છે। હા, અત્યારના સમયમાં એને લગતી, બરાબર, બનાવટી જે વસ્તુઓ છે એનું પણ ઉત્પાદન થાય છે। ટૂંકમાં અહીંયા તમારે જે તે ઉત્પાદક કે કંપનીનો લોગો જે છે એ તમારે યાદ રાખવો, પ્લસ એનું નામ, એનો બેચ નંબર, ઉત્પાદકનું નામ, એનું સરનામું, એને ઉપર લગાવેલું લેબલ, બધું ધ્યાનમાં રાખવું પડશે। ત્યાર પછી શું નક્કી કરવામાં આવશે તો કે કિંમત નિર્ધારણ। નિર્ધારણ એટલે કિંમત નક્કી કરવી। હવે કિંમત નક્કી કરતાં પહેલાં ઉત્પાદક શું કરશે? એને અલગ અલગ પ્રકારના જે ખર્ચા કરેલા હોય એને ધ્યાનમાં રાખવા પડે। હવે ઉત્પાદક ખર્ચ કયા કરશે? કાચો માલ ખરીદીને લાવે, એની ઉપર પેકિંગ કરે, વીમો ઉતરાવેલો હોય, વિતરણ માર્ગ। હવે વિતરણ માર્ગ એટલે શું તો કે ઉત્પાદક છે, ઉત્પાદક પોતાની વસ્તુ જથ્થાબંધ વેપારીને વેચે છે। આ જથ્થાબંધ વેપારી વસ્તુ છે એ છૂટક વેપારીને વેચે છે અને પછી એ વસ્તુ છેલ્લે કોને મળશે? ગ્રાહકને। તો આને આપણે કહીશું શું? વિતરણ માર્ગ કહેવાય। હવે સ્વાભાવિક છે કે ઉત્પાદક જ્યારે વસ્તુની કિંમત નક્કી કરે ત્યારે એને
જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીને જે કમિશન આપવું પડે છે એને પણ ધ્યાનમાં લેવામાં આવશે. પછી એની વેચાણ કિંમત એ નક્કી કરશે. બીજો એક કાયદા પ્રમાણે જોવા જાઓ તો કોઈ પણ વસ્તુની તમે જ્યારે ખરીદી કરો તો એના પેકિંગ ઉપર એ વસ્તુની એમઆરપી બરાબર મેક્સિમમ રિટેલ જે પ્રાઇસ છે એ લખવી પડે છે કે ભાઈ આની કિંમત કેટલી છે એ નિયમ પ્રમાણે લખવી પડે. એ 5 રૂપિયાની વસ્તુ હોય કે પછી 50 કે 500 5000 જે હોય તે. ચાલો ત્યાર પછી કે હવે શું કરવામાં આવશે તો કે માલનું પેકિંગ કરવાની વાત છે. માલનું પેકિંગ કરવા પાછળનું કારણ શું? એક તો એને રક્ષણ મળે, બીજું ગ્રાહકને આકર્ષણ ઊભું થાય. હવે એ માટે ઘણીવાર અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે અને પછી એનું પેકિંગ કરવામાં આવે છે. પેકિંગ કરવા માટે કાપડનો ઉપયોગ કરી શકાય, પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકાય, કાગળનો ઉપયોગ કરી શકાય, ટીનના ડબ્બામાં કે કાચની બરણીમાં પણ વસ્તુનું પેકિંગ કરી અને પછી વેચાણ કરવામાં આવશે. ત્યાર પછી જો આપણે વાત કરીએ પેકિંગ થઈ ગયા પછી હવે માલનો સંગ્રહ કરવાની વાત છે. હવે સંગ્રહ કરવાની જરૂર કેમ ઊભી થાય? તો હમણાં આપણે કીધું કે ભાઈ ઉત્પાદક છે એ ઉત્પાદક ગ્રાહકને ભવિષ્યમાં કેવી વસ્તુની માંગ રહેશે એનું અનુમાન લગાડીને વર્તમાન સમયમાં વસ્તુનું ઉત્પાદન કરે છે. એનો મતલબ એવો થયો કે જેટલી વસ્તુ બનાવે છે એટલી તરત જ વેચાઈ જતી નથી. ઘણી વસ્તુ તો મોસમી હોય, ઋતુ પ્રમાણે વેચાતી હોય, છતાં એના ઉત્પાદનનું કાર્ય આખું વર્ષ ચાલુ રહેતું હોય છે. હવે આવા સંજોગોમાં એનો ગોડાઉન એટલે કે વખારની અંદર સંગ્રહ કરવામાં આવે છે જેથી એને રક્ષણ મળી રહે. ચાલો ત્યાર પછી જો વાત કરીએ તો વાહન વ્યવહાર. ઉત્પાદક દ્વારા માલનો જે સંગ્રહ કરવામાં આવેલો છે એ જ માલને જો જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી કે પછી ગ્રાહક સુધી પહોંચાડવો હોય તો એ માટે વાહન વ્યવહાર જરૂરી છે. જમીન માર્ગે, રેલવે માર્ગે, જળ માર્ગે અને હવાઈ માર્ગે આ 4 માર્ગ દ્વારા આપણે એમ કહી શકીએ કે ઉત્પાદક છે એ પોતાનો માલ સામાન ગ્રાહક કે વેપારી ઉત્પાદક અથવા તો જથ્થાબંધ કે છૂટક વેપારી સુધી પહોંચાડશે. તમે જોયું હશે કે કાર બનાવતી જે કંપની છે ને એ મોટા કન્ટેનર જે આવે એમાં કારને એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરે છે, લઈ જાય છે. પછી કે માલનો વીમો લેવો. તમે અગાઉ પણ વીમા વિશે શીખી ગયા છો ધોરણ 11માં. વીમો લેવાની જરૂર ક્યારે ઊભી થાય? અહીંયા આપણે જોયું કે ભાઈ વાહન વ્યવહાર દ્વારા જમીન માર્ગે, જળ માર્ગે, હવાઈ માર્ગે કે રેલવે દ્વારા જ્યારે વસ્તુની હેરફેર થતી હોય તો એમાં ઘણા બધું જોખમનું તત્વ રહેલું છે અને આ જ જોખમને ધ્યાનમાં રાખીને જે તે ઉત્પાદક માલનો વીમો લેશે. હવે જોખમ કેવા હોય? ચોરી થઈ જાય, લૂંટફાટ કરવામાં આવે, આગ લાગી જાય, કોમી હુલ્લડને કારણે નુકસાન થાય, જળમાર્ગે ક્યારેક પાણીમાં ડૂબી જાય. તો આ બધી નુકસાનની જે બાબતો છે એને ધ્યાનમાં રાખી ઉત્પાદક એનો વીમો પણ લેશે. ત્યાર પછી નાણાકીય વ્યવસ્થા. નાણાકીય વ્યવસ્થામાં ટૂંકમાં કહી દઉં તો અહીંયા 2 પ્રકારની મૂડીની જરૂર પડશે, કાયમી અને કાર્યશીલ. એટલે ઉત્પાદક એવો વિચાર કરશે કે ભાઈ આપણે ક્યાં ક્યાં નાણાં જરૂરી છે. એક તો જાહેરાત માટે જરૂરી છે, સંશોધન માટે જરૂરી છે, વિતરણ વ્યવસ્થા ઊભી કરવી હોય તો જરૂરી છે, માલનું બ્રાન્ડિંગ કરવું હોય તો જરૂરી છે. તો આટલી બાબત માટે હવે ઉત્પાદક નાણાંની પણ વ્યવસ્થા કરી લેશે. ત્યાર પછી કે જાહેરાત કરવી,
જાહેરાત કરવા પાછળનો હેતુ એ છે કે ગ્રાહકને આકર્ષી શકાય અને વધારે વસ્તુઓનું વેચાણ કરી શકાય. જાહેરાત દ્વારા જ ગ્રાહકને વસ્તુનો પ્રકાર કેવો છે, વસ્તુમાં ગુણવત્તા કેવી છે એ જાણી શકશે અને જે તે વસ્તુની બરાબર પોતાની ઈચ્છા પ્રમાણે ખરીદી કરી શકશે. ત્યાર પછી કે વિતરણની વ્યવસ્થા. હવે આ વ્યવસ્થા એટલે કઈ, હમણાં અહીંયા જે મેં લખ્યું હતું કે ભાઈ ઉત્પાદક છે ત્યાંથી જથ્થાબંધ વેપારી ખરીદી કરશે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને વેચાણ કરશે, છૂટક વેપારી છેલ્લે ગ્રાહક સુધી વેચાણ કરશે. તો એ આપણે કહીશું વેચાણ વિતરણની વ્યવસ્થા. પછી કે વેચાણ, આની અંદર પણ એ જ વસ્તુ આવશે કે માલ સામાન ગ્રાહકને સોંપી દેવામાં આવે અને નાણાં છે એ જે તે વેપારીને મળી જાય. પછી વેપારી પાસેથી નાણાં છેલ્લે ક્યાં જશે, ઉત્પાદક પાસે જશે. કારણ શું કે વેપારી ઉત્પાદક પાસેથી ખરીદી કરીને લાવતો હોય છે. ઘણીવાર એવું બને કે જે મધ્યસ્થી છે, મધ્યસ્થી એટલે કોણ, જથ્થાબંધ વેપારી છૂટક વેપારી, એ ન હોય અને ગ્રાહક છે એ ડાયરેક્ટ જ કોની પાસેથી ખરીદી કરી શકશે, તો કે જે ઉત્પાદક છે એની પાસેથી ગ્રાહક સીધો જ ખરીદી પણ કરી શકતો હોય છે. આમાં ફાયદો એ થશે કે મધ્યસ્થી ન હોવાને કારણે ગ્રાહકને વસ્તુ વ્યાજબી કિંમતે મળશે. લાસ્ટમાં વેચાણ પછીની સેવાઓ. હવે આ સેવાઓ આપવી જરૂરી છે. આમાં મોટાભાગે કેવી સેવા આપે, તો કે ઘણીવાર એવું બને કે ઉત્પાદકે જે વસ્તુ બનાવીને એમાં કોઈ ખામી રહી ગઈ હોય. સ્વાભાવિક છે કે ઉત્પાદક એ ખામીને દૂર કરવાનો પ્રયાસ કરશે. ખામીવાળી વસ્તુ પાછી લઈ લેવામાં આવતી હોય, અથવા તો બદલી આપવામાં આવે, અથવા એને સમારકામ રિપેરિંગ કરી આપતા હોય. ઘણીવાર ગ્રાહકને વસ્તુનું ઘર સુધી નિદર્શન એટલે કે વસ્તુ છે એ રૂબરૂ બતાવવામાં આવતી હોય. એમાંય ખાસ કરીને જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે કે જેમાં કંપની દ્વારા ઉત્પાદક દ્વારા ગેરંટી કે વોરંટી આપવામાં આવે છે, તો એમાં વેચાણ પછીની સેવાઓ ખૂબ જરૂરી છે. આમ આ તમારે 15 મુદ્દાઓનો આમાં અભ્યાસ કરવાનો છે. બજાર પ્રક્રિયાના 15 કાર્ય આવશે. બજારીય સંશોધન, માલનું એકત્રીકરણ, માલને વપરાશલાયક બનાવવો, પ્રમાણીકરણને વર્ગીકરણ, માલ પર નિશાની કરવી, કિંમત નક્કી કરવી, પેકિંગ કરવું, સંગ્રહ કરવો, વાહન વ્યવહાર, વીમો લેવો, નાણાંની વ્યવસ્થા કરવી, જાહેરાતનું કાર્ય, વિતરણની વ્યવસ્થા, વેચાણ અને એના પછીની સેવાઓ. હવે પછી કયા મુદ્દા આ પાઠમાં આવે છે એની જો આપણે વાત કરીએ, પાઠ સરળ છે, તમને યાદ રહી જાય એવો છે. ત્યાર પછી એક તફાવત આવે છે. હવે આ તફાવત છે કયો, તો કે એક બાજુ બજાર પ્રક્રિયા છે અને બીજી બાજુ વેચાણ છે. આની પછી વિગતવાર આપણે વાત કરી લઈશું કે ભાઈ બજાર પ્રક્રિયા કોને કહેવાય, વેચાણ કોને કહેવાય, એમાં તફાવત શું છે, ફેર શું છે. એના પછીનો જે મુદ્દો છે એ છે બજારીય સંચાલનની વિભાવના. આને આપણે વિભાવના કહી શકીએ અથવા વિચારધારા કહી શકાય અથવા એને ખ્યાલ પણ કહી શકાય. હવે આની અંદર અલગ અલગ તમારે જે વિચારધારા છે, વિભાવના છે એનો અભ્યાસ કરવાનો છે. એ તમને એક સાથે પૂછાતી નથી, પણ હા
2 થી 3 માર્કની શક્યતા ખરી. કાંઈ 2 માર્કમાં પૂછાય અથવા એ 3 માર્કમાં. એમાં ઉત્પાદન વિભાવના, ત્યાર પછી પેદાશ વિભાવના, આમ તો તમારા માટે નવો શબ્દ નથી કે ભાઈ ઉત્પાદનને લગતી વાત હોય, પેદાશને લગતી વાત હોય, વેચાણ હોય, બજારીય હોય. આ બજારીય વિભાવના એટલે બજાર પ્રક્રિયાને લગતી જ વાત આવશે, જેમાં ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ માલને વાળવામાં આવે છે. અને પાંચમું જે છે એ છે સામાજિક વિભાવના. આમાં પર્યાવરણને નુકસાન ન થાય, ગ્રાહકોનું શોષણ ન થાય, ગુણવત્તાવાળી વસ્તુનું વેચાણ કરવામાં આવે, દેશને આવક મળે, એને લગતી આની અંદર વાત આવશે. વેચાણ વિભાવનામાં વસ્તુ કઈ રીતે વેચાણ કરવું, કઈ રીતે ગ્રાહકને આકર્ષવા, વેચાણની પદ્ધતિઓ કેવી મૂકવી. ઘણીવાર તમે જોયું હોય છે કે ભાઈ તમે 4 સાબુની ખરીદી કરો તો 1 સાબુ ફ્રી. એ જ રીતે ઘણીવાર તમે જોયું હશે કે તમે એક વસ્તુ ખરીદો તો એની સાથે બીજી વસ્તુ ફ્રી, અથવા એ વસ્તુની સાથે બીજી અન્ય કોઈ વસ્તુ તમને આપવામાં આવે. તો આ બધું વેચાણ વિભાવના કહેવાય કે જેમાં જેમ બને એમ ગ્રાહકને વસ્તુનું આકર્ષણ ઊભું કરવામાં આવે અને વેચાણ વધે એવા પ્રયાસ કરશે. પેદાશ વિભાવનામાં શું, તો કે જેમ બને એમ ગ્રાહકને ગુણવત્તાવાળી વસ્તુની જરૂર છે એવી વિચારધારા અહીંયા રાખવામાં આવશે. અને અહીંયા એવું માની લેવામાં આવશે કે ભાઈ જે ગ્રાહક છે એ ગુણવત્તાનો આગ્રહી છે. કારણ કે બધા જ ગ્રાહક એવા નથી કે માત્ર કિંમતને જ ધ્યાનમાં રાખતા હોય. વસ્તુ 500 રૂપિયાની આવે અને એ જ વસ્તુ 1500 રૂપિયાની પણ આવે, પણ જે 1500 રૂપિયાવાળી વસ્તુ આવતી હોય સ્વાભાવિક છે કે એની ગુણવત્તા સારી હોય. તો ઘણા બધા ગ્રાહક અહીંયા ગુણવત્તાને ધ્યાનમાં રાખે છે એવું આ વિભાવનામાં આવશે. ઉત્પાદનની વિભાવનામાં શું આવે, તો કે અહીંયા એની ગુણવત્તાને કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી. માત્ર ને માત્ર એની કિંમતને ધ્યાનમાં લઈએ છે અને એવું નક્કી કરવામાં આવે છે કે ભાઈ બજારમાં જે વસ્તુ મૂકો એ સસ્તી કિંમત રાખો. અને ગ્રાહકને સસ્તી કિંમત વધારે ખરીદવી ગમે છે, વસ્તુ ઝડપથી વેચાઈ જશે, એની ગુણવત્તાને કોઈ મહત્ત્વ આપતા નથી. જો તફાવત એટલો જ થયો, આમાં ગુણવત્તાને મહત્ત્વ નથી, કિંમતને છે. આમાં કિંમતને મહત્ત્વ નથી તો ગુણવત્તાને મહત્ત્વ છે. આમાં વેચાણને, આમાં ગ્રાહકને આકર્ષવાની વાત છે. આમાં પર્યાવરણનું પ્રદૂષણ ન ફેલાય અને સાથે સાથે ગ્રાહકને વ્યાજબી કિંમતે વસ્તુ મળે. ત્યાર પછી માર્કેટિંગ મિશ્રનો મુદ્દો આવશે. હવે માર્કેટિંગ મિશ્રનો મતલબ જ આ થાય બજારીય, આપણે પેદાશ કહી શકીએ. આની અંદર તમારે અલગ અલગ 4 મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે. હવે એ 4 મુદ્દા એટલે કયા, તો કે સૌથી જે છે એ પેદાશ. આમ જોવા જાઓ તો આ તમારા માટે નવું નથી. નવું નથી એનું કારણ છે કે આ જ ધોરણમાં તમે પહેલું જે ચેપ્ટર અભ્યાસ કરી ગયા એની અંદર જે બજારીય પ્રક્રિયા, બરાબર, આપણા પાઠ છે, તો એ જ આ માર્કેટિંગ મિશ્ર એના વિશે તમે શીખી ગયા છો. એના તમે જે 4 કાર્યો જોયા હતા કે પેદાશ, અથવા આને આપણે શું કહી શકીએ, પેદાશ મિશ્ર પણ કહેવાય. હવે આ પેદાશ મિશ્રની અંદર બ્રાન્ડિંગની વાત આવશે. હવે બ્રાન્ડિંગ એટલે શું, તમને પ્રશ્ન થાય તો કે બ્રાન્ડિંગનો અર્થ એવો થાય જ્યારે કોઈ ઉત્પાદક અન્ય ઉત્પાદકોના માલ સામાનને પોતાના માલ સામાનથી અલગ પાડવા માટે એ પેદાશને તમે સરળતાથી ઓળખી શકો, અન્ય વ્યક્તિ એ પેદાશની નકલ ન કરી શકે એ માટે જ્યારે વસ્તુ ઉપર કોઈ નામ, કોઈ સંજ્ઞા, કોઈ ચિત્ર, કોઈ નંબર કે આમાંનું બધું જ જ્યારે આપી દેવામાં આવે ત્યારે એને બ્રાન્ડિંગ કહેવામાં આવે છે. આપણે માનો કે જો આપણે કહીએ કે ભાઈ રીબોક જે છે એ બ્રાન્ડ છે. હવે તો આ
પછી કે નાઇકની જો આપણે વાત કરીએ આ બધી શું કહેવાય? બ્રાન્ડ કહેવાય છે. અને તમે એમાં એનો આ જે લોગો છે એનું નામ છે એને આધારે પછી ખરીદી કરો છો. સ્વાભાવિક છે કે આની કિંમત જે બીજી વસ્તુ છે એના કરતાં વધારે હશે, પણ એટલું ખરું કે તેની ગુણવત્તાની તમને ખાતરી મળશે. ત્યાર પછી ઘણીવાર તમને 2 અથવા 3 માર્કની અંદર બ્રાન્ડિંગની લાક્ષણિકતા પણ પૂછાશે. ત્યાર પછી લેબલિંગ. લેબલિંગ એટલે શું? વસ્તુની માહિતી દર્શાવતો કાગળનો ટુકડો. તમે જોયું હશે કે જે વસ્તુ એની ઉપર જે કાગળ વીંટવામાં આવે છે, જે પેકિંગ કરવામાં આવે છે એને લેબલ કહેવાય. હવે એ લેબલમાં શું હોય? બધા જ પ્રકારની તમને માહિતી આપે કે ભાઈ વસ્તુનું વજન કેટલું છે, વસ્તુની કિંમત કઈ છે, ઉત્પાદન તારીખ કઈ, અંતિમ તારીખ કઈ, એમાં કયા તત્વો વપરાયેલા છે, કઈ વસ્તુ વપરાયેલી છે, એ બધી જ દર્શાવતી જે બાબતો છે એને આપણે લેબલ કહીશું, જે પેકિંગ ઉપર હોય. એને આધારે પછી ગ્રાહક વસ્તુની ખરીદી કરશે. એટલું જ નહીં, તમે ઘણીવાર જોયું હશે કે એ લેબલ ઉપર તમને કસ્ટમર નંબર પણ આપવામાં આવે. કસ્ટમર કેર નંબર કયો તો પણ ચાલે, ટોલ ફ્રી નંબર પણ હોય છે ઘણીવાર. હવે આ નંબર આપવા પાછળનું કારણ શું? માનો કે તમે એ વસ્તુ ખરીદીને લાવ્યા અને તમને જો એની કિંમત, માપ, વજન, ઉત્પાદન કે અંતિમ તારીખ આ કોઈ પણ બાબતમાં જો તમને કાંઈ શંકા હોય તો તમે જે તે કંપનીના નંબર ઉપર કોલ કરીને તમે તમારી ફરિયાદ નોંધાવી શકો, માહિતી પણ મેળવી શકો. ત્યાર પછી એની અંદર જ પેકેજિંગની વાત આવશે. હવે પેકિંગ માટે શું હોય? જો પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ થાય, કાપડની થેલી પણ આવે, કાગળના ખોખા હોય, પ્લાસ્ટિકના પીપ જે મોટા આવે છે, તો આ બધું પેકિંગમાં વપરાય છે. પેકિંગ કરવા પાછળનું કારણ એ વધારે આકર્ષણ ઊભું થાય, હેરફેરમાં સુરક્ષા મળી રહે, સારી રીતે વસ્તુનો ઉપયોગ કરી શકાય. ત્યાર પછી બીજું જે કાર્ય છે એનું આવશે કયું? તો કે કિંમત. હવે કિંમતની અંદર એને અસર કરતા પરિબળોની વાત આવશે કે ભાઈ પેદાશની પડતર કેટલી રાખવી, પેદાશની માંગ કેવી છે, બજારમાં હરીફાઈ કેવી છે, સરકારી અને કાયદાકીય અંકુશો કેવા છે, ઉદ્દેશ આધારિત પણ કિંમત નક્કી કરવી પડે, જેની અંદર મહત્તમ નફો, બજારમાં મોખરાનું સ્થાન મેળવવાની વાત હોય, હરીફાઈમાં ટકી રહેવાની વાત હોય, ત્યાર પછી આર્થિક સ્થિતિને લગતી વાત, અને છેલ્લે ખરીદવાની વર્તણૂક. આ જે બાબતો છે જેને આપણે કહીશું કિંમતને અસર કરતા પરિબળ, અને આ તમારો 3 માર્કનો પ્રશ્ન પણ છે. હવે ત્રીજું જે કાર્ય છે માર્કેટિંગ મિશ્રનું એ છે વિતરણ. આ વિતરણની અંદર હમણાં મેં તમને જે કીધું હતું કે ભાઈ જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, છેલ્લે ગ્રાહક, ત્યાં સુધીની વાત આવશે. આ વિતરણના 2 પ્રકારના માધ્યમ આવશે. હવે એ 2 માધ્યમ એટલે કયા? ગ્રાહકને પ્રત્યક્ષ વેચાણ. હવે પ્રત્યક્ષ વેચાણમાં શું હોય? વિતરણના 2 માધ્યમો. હવે એમાંનું પહેલું એટલે ગ્રાહકને પ્રત્યક્ષ વેચાણ. પ્રત્યક્ષ વેચાણમાં શું હોય? ઉત્પાદક સીધો જ વેચાણ કરશે. એનો મતલબ એવો થયો કે આની અંદર કોઈ મધ્યસ્થી હોતા નથી. એક બાજુ ગ્રાહક છે તો સામે ઉત્પાદક છે, એ પ્રત્યક્ષ વેચાણ કહેવાય. કોઈ મધ્યસ્થી નથી, સેલ્સમેન પણ કોઈ નથી, છૂટક વેપારી કે જથ્થાબંધ વેપારી નથી. ઘણીવાર તમે જોયું હશે કે જે તે ઉત્પાદક કોઈ કંપની હોય તો એની બહાર એનો શોપ કે સ્ટોલ જે આપણે કંઈ ઊભો કરવામાં આવે, તમે ત્યાંથી વસ્તુ ખરીદો તો તમને એ વ્યાજબી કિંમતે મળશે.
પછી બીજું જે માધ્યમ છે એ છે મધ્યસ્થીઓ દ્વારા વિતરણ. વેચાણ જે કયો તે. હવે આની અંદર અલગ અલગ 3 પ્રકારે આવશે. પેલું ઉત્પાદક, છૂટક વેપારી અને ગ્રાહક. ઉત્પાદક, છૂટક વેપારી અને ગ્રાહક. આનો મતલબ એવો થયો કે છૂટક વેપારી ઉત્પાદક પાસેથી ખરીદી કરશે અને પછી ગ્રાહકને વેચાણ કરી દેશે. એટલે આમાં એક જ સપાટી કહેવાય, એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. બીજું જે છે એ છે ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક. અને છેલ્લે હવે અહીંયા મધ્યસ્થીઓ આવ્યા કેટલા? 2, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી. આને જો આપણે એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહીએ તો આને શું કહીશું? 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખરીદી કરશે, છૂટક વેપારીને વેચાણ કરશે. છૂટક વેપારી કોને વેચાણ કરશે? ગ્રાહકને. ત્યાર પછી ત્રીજું જે છે અહીંયા આપણે લખી નાખીએ અને એ છે ઉત્પાદક, આડતિયા, સેલ્સમેન કે વગેરે જે લોકો કામ કરે છે એને આપણે આમાં લઈ શકીએ. ત્યાર પછી કે જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને અંતે કોણ? ગ્રાહક. હવે અહીંયા જો મધ્યસ્થી થયા કેટલા? 1, 2 અને 3. અહીંયા એક જ મધ્યસ્થી હતો એટલે આપણે એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહી. અહીંયા 2 મધ્યસ્થી હતા એટલે 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. તો અહીંયા 3 મધ્યસ્થી હોવાથી આને આપણે કહીશું 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. હવે અહીંયા આપણે પેદાશ, કિંમત, વિતરણ 3 એના કાર્ય જોયા. ચોથું જે કાર્ય આવશે એ છે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિનો સરળ અર્થ એવો થાય વસ્તુનું વેચાણ વધારવા માટેનો પ્રયાસ. હવે એની અંદર જાહેરાતની વાત આવશે કે જાહેરાત દ્વારા વસ્તુનું વેચાણ વધારી શકાય. જાહેરાતના અલગ અલગ કાર્યો આવશે. જાહેરાત સામે કેમ વિરોધ કરવામાં આવે છે. વ્યક્તિગત વેચાણની વાત આવશે. સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ કઈ કઈ હોય. વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ આવશે કે ભાઈ વળતર આપે એટલે વેચાણ કિંમત કરતાં ઓછી કિંમતે વેચાણ કરે એ વળતર આપ્યું કહેવાય. વટાવ એટલે કિંમતની અમુક ટકા રકમ ઓછી લેવામાં આવી, વટાવ આપ્યું કહેવાય. જાહેરાતની કૂપનો બહાર પાડે, ભેટ આપવામાં આવે, અન્ય પેદાશની ભેટ આપે, ઇનામી ડ્રોનું આયોજન થાય, વગર વ્યાજે લોન પૂરી પાડવામાં આવે, નમૂનાનું વિતરણ કરવામાં આવે, સ્પર્ધાનું આયોજન. તો આ બધા મુદ્દા જે છે એ શેમાં આવશે? તો કે વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ આપણે કહી શકીએ. છેલ્લે પ્રસિદ્ધિ, એની ભૂમિકા, જાહેર સંપર્કની ભૂમિકા. અહીંયા સુધી તમારે આ પાઠનો અભ્યાસ કરવાનો છે. કાલે આપણે પ્રસ્તાવનાથી વિગતવાર શરૂઆત કરી દઈશું. આજનું હોમવર્ક તમારા આ પાઠ છે વાંચી લેવાનો.